કપડાનો કલર જતો હોય ને તો કપડું બગડી જતું હોય છે, અથવા તો જો આવી રીતે ધોતા હોય તો બાય ચાન્સ આવી રીતે કલર લાગી જતા હોય છે. તો આજે એક સરસ મજાની હું ટિપ્સ તમારી સાથે શેર કરવાની છે. લોંગ વિડીયો મારી ચેનલ પર મળી જશે. અહીં તમારે શું હોય છે, કાયમ માટે કપડાનો કલર લોક કરવો હોય તો આની અંદર બસ ફક્ત ને ફક્ત બે જ વસ્તુ નાખવાની છે, અને સાડી ધોયા પછી પણ હું તમને શો કરીને બતાવીશ કે કલર જતો નથી. તો સૌપ્રથમ આપણે શું હોય છે કે 1 ઇંચ જેટલી ફટકડીનો ભૂકો કરી નાખવાનો છે આવી રીતે. અને પાણી શું હોય છે કે મોસ્ટ બધા ગરમ પાણી લેતા હોય છે, પરંતુ તમારે ઠંડુ પાણી લેવાનું છે. ઠંડા પાણીની અંદર આ જે ફટકડી છે તે અંદર એડ કરી દેવાની છે અને ફટકડીને ઓગાળવાની છે, અને તેની અંદર 2 મોટી મુઠ્ઠી મીઠું ભરીને તમારે એડ કરી દેવાનું છે. આ બંને વસ્તુ તમે નાખશો એટલે શું હોય છે કે તમારો કલર શું એ લોક થઈ જશે, અને 2 થી 3 કલાક સુધી કોઈ પણ કપડું હોય તેને સોક કરી દેવાનું છે. આવી રીતે જો સૌપ્રથમ તો 1-2 પાણીમાં કલર જશે. હવે સોક થયા પછી તેને શું હોય છે કે સારા પાણીમાં તારવીને સૂકવી દેવાની છે. સૂક્યા પછી હું તમને બતાવું છું કે જો ફરીથી સાડીનો છેડો એક બાજુ પલાળીને હું તમને બતાવું છું તો કલર ગયો નથી.